જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભારતીય કેલેન્ડરમાં દરેક દિવસ ઉત્સવો ઉમંગોથી જ ભરેલા છે. આપણે આ વાત આગળ થઈ ગઈ છે. અમારી સંસ્કૃતિ જીવ જંતુ પશુ પંખી વૃક્ષ વનસ્પતિથી માંડી દેવો માનવો અરે દાનવો રાક્ષસો સંતો ભક્તો વિશ્વના તમામ જીવોનો આદર સન્માન કરે છે, માન આપે છે. ગંગાજીના કિનારે ભગવાન વિષ્ણુજીએ પોતાના 1008 સ્વરૂપ દર્શન કરાવ્યા, સ્વયં પ્રગટ કર્યા. એમાં ભગવાને બતાવ્યું કે હું કીડીને ખવડાવવા માટે એટલો નાનો હાથ કરું છું, કીડી ખાઈ શકે, અને હાથીને જમાડવા માટે 2 હસ્તોથી હું ચારો ખવડાવું છું. એ દર્શન કરાવ્યા. કીડીને કણ અને હાથીને મણ, જે આપણે કહીએ છીએ ને. તેથી વિષ્ણુ સહસ્રમાં ભગવાન પોતાને કહે છે કે હું અમાની છું, મને માન જોઈતું નથી, હું માન દ છું, માન નહીં આપનારને પણ હું માન દઈ રહ્યો છું, અને તેથી જ હું લોકસ્વામી છું. અમાની માનદમ માન્ય લોકસ્વામી ત્રિલોકધ્રુવ, 3 લોકનો હું તેથી માલિક છું કે હું પ્રત્યેક જીવોને માન આપું છું, સન્માન આપું છું. અને છતાંય હું માનદ, છતાંય હું અમાની છું, મને માનની અપેક્ષા નથી, માન આપનાર છું. વળી અમાની, એમને માનની અપેક્ષા નથી, તેથી પૂરા વિશ્વને હું માન્ય છું, લોકસ્વામી છું. તમામ જીવો ભગવાનને માને છે. હા, મારો કહેવાનો અર્થ તમે સમજી ગયા હશો. આજે તુલસી વિવાહ છે. કદાચ 4 મહિનાથી શયન કરેલા ભગવાનને ઉઠાડવા આપણે જેમ નાના બાળકને ચોકલેટની લાલચે ઉઠાડીએ, તેમ આપણે પણ ભગવાનને ઉઠાડ્યા. અરે થોડો વિચાર તો કરીએ કે ભગવાન કદી સૂવે ખરા? ભગવાન સૂવે તો સારી સૃષ્ટિ સૂઈ જાય, આપણે પણ સૂઈ જઈએ. અને તેમાંય 4 મહિના. ભગવાનને 2 આંખો છે. એક આંખ સવારે પૂરા વિશ્વનું ધ્યાન રાખે છે, અને જેને જે જોઈતું હોય તે પૂરું કરે છે, એ છે સૂર્યનારાયણ. અને બીજી આંખ છે, રાતે ખુલે છે, કે જે ચંદ્રમાના રૂપમાં છે. આપણે શું કરીએ છીએ? પણ ઋષિઓએ આવી મધુર કલ્પના આપી કે 4 મહિના ભગવાન સૂઈ ગયા, તે શું ભેગું કરીને રાખ્યું કર્મ કે ઉઠે એટલે તરત બતાવવા થાય કે જુઓ, આપની ગેરહાજરીમાં મેં કેટલું કાર્ય કર્યું છે. પણ ઋષિઓની આવી મધુર કલ્પના છે આપણને કાર્યરત રાખવા માટે. એમણે આ 4 મહિના આપણને કાર્યરત રાખ્યા. હા, એક તુલસીનું પાન પરબ્રહ્મ પરમાત્માને પરણી ગયું, અને આપણે જોતા રહી ગયા. જુઓ આ સ્વરચિત. જો તુલસીના જીવનની મસ્ત અદા, પ્રભુ પાદ ચડવા એ તત્પર સદા, સમર્પણથી જીવન સજાવી તો જો, જીવનને સુગંધી બનાવી તો જો, પ્રભુ સંગ પ્રીતિ લગાવી તો જો. જીવનને સુંદર બનાવ, સુગંધી બનાવ. વૃંદાવનમાં ગ્વાલ બાલ સાથે ગૌધન ચરાવતા ગોપાલ કૃષ્ણ તુલસીના છોડ સાથે પ્યાર કરતા જોઈ ગ્વાલ બાલ કાનાને મજાકમાં પૂછી રહ્યા, કાના તને તુલસી બહુ ગમી? ગોપાલ કૃષ્ણ શરમાઈ ગયો. ચાલ તને પરણાવી દઈએ તુલસીની સાથે. જોરદાર તૈયારીઓ કરી ગ્વાલ બાલે, અને કાનાના ખેસ સાથે તુલસીને બાંધી 4 ફેરા ફેરવ્યા. સહેલીઓ જોઈ ગઈ રાધાની, અને એણે રાધાને ફરિયાદ કરી, રાધે તું રહી ગઈ, તુલસીનું પાન પરણી ગયું. તુલસીનો છેડો પકડી સહેલીઓ પૂછી રહી, અલી તુલસી તું કેમ ભાલી છો? તારામાં વાણી નથી, તારામાં કોઈ ઇન્દ્રિયો નથી, તું સાંભળી શકતી નથી, ચાલી શકતી નથી, તારે હાથ પગ નથી, બોલ 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 તુલસી. ત્યારે તુલસી બોલી, મને ખબર નથી. પણ ગ્વાલબાલે જ્યારે પૂછ્યું કાનાને કે તુલસી તને કેમ વાલી, ત્યારે જે બાલ કૃષ્ણ બોલ્યા, ગોપાલ કૃષ્ણ બોલ્યા, એ મેં સાંભળ્યું, તે હું કહું છું. ગોપાલ કૃષ્ણે સખાઓને કહ્યું કે તુલસીમાં 3 ગુણ છે, વાત, પિત્ત અને કફ હરવાનો. જે મારું કાર્ય એણે સંભાળ્યું છે.
તેથી હું એને બહુ જ પ્યાર કરું છું. અને તુલસીએ વાત પૂરી કરી.